બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા આખી આપણી યુટ્યુબ ફેમિલીને ને જો મેં પાણીની કુંડી ભરતી હતી ભરી લીધું ને હવે થોડું થોડું આડા આવરું કામકાજ કરીએ. કિરણ ને સીવું છે તે સીવું જો હમણાં મામા આયરે રમે છે ઘરમાં મેં કીધું કે અમે બાયણાને થોડુંક કામ કરી લઈએ. राम राम सीताराम जय श्री कृष्ण जय माता जी बधाई हवार हवार में जो प्रियल उठी थी ने ती शिवानी પછી દેખી ગઈ અમે બે રમતા હતા બાર ઢીંગલાએ થી હું શિવાની તે ઉઠી પછી પ્રિયલ તો શિવાની કે મામા કે પ્રિયલ ઉઠી તો કાલ આપણે એને રમાડવા જાય થી પ્રિયલ ને શિવાની બે ભેગી રમતી હતી. ઓહો દક્ષા કરતી હતી બાર વાહી ગયા પછી હમણાં આવી હતી કહેતી હતી કે તો હાલો કે હવે આપણે અહીં પ્રિયલ રમે તે આપણે સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરી લઈએ બધાને. હા सीताराम जय श्री कृष्ण जय माता जी यूट्यूब फैमिली ने जो प्रियल ने शिव उठी ने तो रमती थी मजा नहीं हूँ किरण बेन ने शिवानी ने आया तो ये क्या बार बार वाहिंदा करती थी कि लाવો कर नाखो को नाना बेग दीक रोकावाया हो क्या करवा देવું ने एक तो एनी कमर दुखे પછી મેં ના પાડી હતી ન કરવા દીધું જો જો આ વાતું કરે કિરણ બેબી રોકાવા આવી અને આપણે એમ કહેવાય કે તું કર ના રે ના. તો ચા પાણી નાસ્તાનું અંદર હાલે માં ને રસ તૈયારી કરે ને હું આવ્યો બહાર. જો આપણે આ 2-3 દી પહેલા જુવારનો વિડીયો મૂક્યો હતો કે જુવાર વાવી હાથે એ જો આ જુવાર આપણે વાવી હતી ને એ આ બે કેરા સરસ ઉગી ગયા. તે ગઈકાલે બીજું પાણી એમાં વાવ્યું હતું કિરણ લેવા ગયો ને હું એ પહેલાં ચાલુ કરી ને વારી દીધું હતું પછી હું નીકળ્યો તો અહીંથી ઘરેથી કિરણને લેવા માટે. તો વાગી ગયા 8:30 ને જો હું દૂધ લઈને આવી ગયો. હું શિવાની બે ગયા હતા દૂધ લેવા ને કિરણને એવું કર્યું હાલો ઘડીક વાર કિરણ હારે વાતો કરી લઈએ બે. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જો અમે તો છે ને નાસ્તો કરી લીધો વિરમભાઈ દૂધ લઈને આવ્યા ને તો દૂધની વાટ જોઈ પણ પછી મોડા થયા ને ચા હતો પછી વઘારેલ રોટલી ને ચા ને નાસ્તો કરી લીધો બધાએ ને તમારે ચા પીવાનું બાકી છે. મારે તો બધાને ખબર જ છે કે ચા જ પીવાનો હોય મારે નાસ્તો તો હાલતો નથી કોઈ કરવાનો સીધો આપણે બપોરે જમવાનો થતો હોય એટલે તમે કરી લીધો. હા પ્રિય લગી કુતી ન જો રમતી આવી છે અંદર દહીં ના ખાતી હતી આકડી નાસ્તો કરતી હતી. હા એનો નાસ્તો દહીં એનો નાસ્તો દહીં ખાવું જોઈએ. હા તી હું કરતી હતી ને ખાતી જતી હતી ને હવે બસ હુવાને તૈયાર દક્ષ પાપિયાને કરાવે છે. થોડું ઘણું કામ થઈ ગયું થોડું ઘણું બાકી છે ત્યાં આગળ વળી જરીક વાર વાતો કરતા જાય અને ઉગતા જાય અને વળી પછી કામ કરતા જાય થઈ જાય. તો થઈ ગયું આપણું સાફ સફાઈનું કામ. જો બીલીપત્રનું ઝાડવું હતું ને એના કાંટા અહીં લાગે આપણે હાલચાલ કરતા હોય કુંડાની પાસે જતા ને 2-3 પીપળા થોડાક કુંડાના કાંઠે ઉગ્યા હતા એને સાફ સફાઈ કરવાની હતી કેદીનો વારો નતો આવતો પછી આજ અત્યારે હું હાલ કરી નાખું. આજ બહુ તડકો ન હું હવે વરસાદની તૈયારી છે એટલે વાતાવરણ વાદળ છાયું છે. તો જો વાગી ગયા 10:30 અને બહારનું કામ બધું થઈ ગયું તો પછી અંદર કામ કરવા આવ્યા તો પ્રિયલ સુઈ ગઈ. અત્યારે હું કરતી ત્યાં મેળમાં નથી તો હું તો હાવણી લઈને વારવા આવી તો જો મેં તો લઈ લીધી સાવણી તો ઘરમાં વરાઈ ગયું ને અત્યારે બહાર ઓસરીને બાતી હતી તો જો સીવું જો હું કરે સીવું મેં જય તું મને વારવા લાગે જો એને ધરારી કે મારે હાવણી જોઈએ ને વારવા લાગવું જો પછી તો ઊંચું જરાય ખેતી જાય બારવે કે હું વારવા લાગુ હું બધી મામીને કામ કરવા લાગુ કદી મામીને કામ કરવા લાગે જય જય જય
લે હા તો મામીને કામ કરવા લાગે તો ફટાફટ કામ થઈ જાય ને એટલે હા જો તો 11 વાગી ગયા ને થોડુંક કામકાજ હતું એ પૂરું કરીને જો હમણાં રૂમમાં આવ્યો ને કાલે આપણે વિડીયોમાં કીધું હતું ને કે જીતભાઈ ચેનલ ઉપર કામ કરતા હોય પછી એની લાઈવ સ્ટ્રીમ ચાલુ હોય તો એ બધું જો અત્યારે જીતભાઈની લાઈવ સ્ટ્રીમ બાજુના રૂમમાં ચાલુ છે તો હાલો હું તમને એ બતાવું કે જો કઈ રીતના કામ કરતા હોય ને એને લગભગ એમ માનો ને કે સવારે 10 વાગે એની લાઈવ સ્ટ્રીમ ચાલુ કરે એટલે બપોરે 2, 2:30, 3 વાગ્યા સુધી કન્ટિન્યુ બોલતા જ હોય એમાં એને લાઈવ સ્ટ્રીમ હોય એટલે તો હાલો હું તમને બતાવું लाइक करूं यार यहाँ से अगर गिरा ना तो साला मेरा तो जाएगा बे अरे दिव्य भाई कहाँ है यार क्या हम कर रहे लोग ये कर रहे तो अरे भाई क्या चाल તો જોયું ને જો જીતભાઈ આ રીતના કન્ટિન્યુ 6-7 કલાક એનું કામ કરતા હોય ને કન્ટિન્યુ બોલતા હોય એટલે પછી બોલીને થાક્યા હોય બપોરે જમીને થોડીક વાર આરામ કરે અને બપોર પછી 5 વાગે ઉઠે એટલે પાછા શું છે કે એને ચેનલ ઉપર એના અમુક ગેમિંગને લગતા શોર્ટ વિડીયો એનું એડિટિંગ એ બધું કરવાનું હોય એટલે રાત્રે લગભગ એમ માનો ને કે 11-12 વાગ્યા સુધી કામ કરતા હોય કન્ટિન્યુ કા એથી બેસી જા લે હા રોતી હતી તું હે શું કરવા રોતી હતી હવે નિંદર કરી લીધી નિંદર કરી લીધી તે તો જો વાગી ગયા 12 ને અમારે કામ ચાલુ છે શિવાની અમને માથું રહી દે એના મામાને શિવાની મામાને માથું રહી દે દીકુ વાહ શિવ બહુ કામ કરે હો આજ તો મામીને તું સંજવારી વારવા લાગતી હતી નહીં જો કેવું અસલ માથું ઉરાવે શિવાની ને જો પ્રિયલ ગમે એની મમ્મી પાસે અહીં ઈ સાયકલમાં રમતી હતી હવે કે હું કરું મારી સાયકલમાં ચડી ગઈ જો પોળામાં રમવા છે આવું આવું કરતી માં બનાવે વા રસોઈ ને કિરણ જો અહીંયા આવે શું કરતી હોય આપણે છે ને કોમેન્ટના જવાબ દઈએ ટાઈમે કોમેન્ટના જવાબ તો દઈ દેવા પડે તો પછી એને કોમેન્ટ કરવાની મજા આવે એટલે હું પટાણ જવાબ દઈ દઉં પછી છે ને બપોર પછી તો ગામમાં જવું છે એટલે પટાણ નેવરી બેઠી હતી જવાબ દઈ દઉં એમાં દક્ષા ભાભી કામ તો કઈ કરવા નથી દેતા એટલે પછી હું કહું લો આ મારું જ કામ કરી લઉં બીજું હું ને માં કહી કે હું રાંધી કે અટાણ રસ કાઢવો નથી કેરી સુધારવાની છે તો હું કહું હવે હું મારું કામ કરી લઉં બાકી મારી શિવાની કામ કરવા લાગે ને મામીને દક્ષા ભાભી કે તમારું કામ કિરણબેન નથી કરવું તો શિવ કે હું કરવા લાગતી ઈ કરવા લાગતી શિવાની બધાના બદલાનું કામ કરવા લાગે કા શિવ વઈ ગઈ જો જો એને કામનું કીધું ને જો કેવી કામથી છે જો એને હાવાની લઈ લીધી કીધા ની વાર વિરમભાઈ એનું ઈ તો વિરમભાઈ અમાર ખેરાઈ બાલ મંદિરે વહી જાય નકર તો ઈ એવી જ કામ કરે દાદી પાસે મજા આવે ને શિવાની તને મામા પાસે મજા આવે પછી શિવાની ને મામા ભેગું ચોકલેટ લેવા જવું હોય કા રાતે 2 દી રમી લ્યો પછી વયું જવાનું છે પછી મામાને વાલા વાલા તો કર દે ઓહો ન્યા તો દોડીને ગઈ આમ જો વિરમભાઈ આમ જો એને છે ને હમણાં મેં બાયણે કીધું ને ચાલુ વિડિયાએ તો ના કરી ઉરાવાઈ ગયું મારું મેં ચાલુ વિડિયાએ કીધું ને શિવાની ને દક્ષા ભાભી પ્રિયલ ને નવરાવતા હતા તો મેં કીધું મારી દીકો વાલા કર લે જવાબ ઈ ના દીધો મામા પાસે તો ફટ કરતી ગઈ મામા તો મામા કાં શિવ જોયું કેવા વાલા કરે લે જોતો આ મામા દીકરી પ્રેમ તો જો વિરમભાઈ તમે એને રોકો હું હવે જાઉં તો એમ હાલતું નથી નહીં શિવ એમ નો હાલે ને પછી સાંજે મમ્મી જોઈએ નહીં પાછી
ખોવા ટાણે મમ્મી જોઈએ કહી દે નહીં. હા બાકી આખો દી હાલે ને એવું છે જો સીવું કામકાજ છે પછી ને આપણે ગામમાં જાવું તો શિવાની મને માથું ઉરાઈ દઈ તો અહીંયા થાય ને હા જાવું ને આપણે બપોર પછી ગામમાં જાવું ને શિવું ને બેગ લેવું કા ફોકસ કરે ફોકસ એમાં તો ઈ બરાબર ધ્યાન દઈએ ને કામમાં સિવાય તો વાગી ગયો એક ને અમારે રસોઈ થઈ ગઈ તૈયાર કિરણ શિવું એ તો જો અહીંયા ચાલુ કરી દીધી કેરી શિવું તે ચાલુ કરી દીધી ને કેરી ક્યાં તારી કેરી હાથમાં લઈને બતા બસ બતાઈને બપોરા કરવા હા બોલાવે કાકા હાલો હાલો કેરી ખાવા હા ને કિરણે જો ભાણે કરી લીધું માં કહે કે મારે હવે છેલ્લી જ રોટલી કરવાની રહી હતી તમે ભાણે કરો હાલો બપોરા કરવા અમે જો બપોરા કરવા બેસી ગયા ને આજ છે મસ્ત ચોરીનું જો સૂકું શાક છે ને કેરી સુધાર નાખી રસ નતો કાઢવાનો રોટલી છે ને અથાણું છે બાકી આ સવારે જે ઠેપલી બનાવી ને એ ઠેપલી મજાની છે તો મેં કીધું બપોરા કરી લઈએ ને પછી એ આખરી ડબરામાં ભરી દે હું ને પ્રિય લઈ થોડાક ખેલા ઉપાડ આવે ને મમ્મીને ખાવા દે કે ન ખાવા દે ને તો અમે ખાઈ લેવું ને એટલે એક જણવાને રાખશું પછી દક્ષા ભાભી ખાહે પાસે બેઠા જ ખરી ખાવા દે ખાહે કા એને કેરી ચાટવી જો હા એ તો ખાવું તો હોય ને કેરી તો હાલો હવે તમે જમવા અમારા ભેગા ને કિરણ આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ કા તમે એ વિડીયો એન્ડ કરજો હા બાકી આપણે બપોર પછી ખરીદી કરવા જવાનું છે એ મારા વિડીયોમાં તો જોઈ લેજો ન હા. જોયો હોય તો બરાબર તો હાલો આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરીએ મળશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ વિડીયો લાઈક કરતા ના ભૂલતા જો કિરણે કહી દીધું હો મારા તરફથી લાઈક કરતા ના ભૂલતા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી જ લેજો ભૂલા વગર ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ બધાને